ગઈકાલ તારીખ 20 ઓક્ટોબર 2025ના રોજ આશરે રાત્રિના 8 વાગે આજુબાજુ સર્વેલન્સ પીએસઆઈ એડી પરમાર નાઓને બાતમી મળેલ કે પરથાણા ગામમાં આવેલ ગણપતિવાસમાં શનિ મંદિરની પાસે પૂનમચંદ બહેરા નામનો માણસ જે છે પોતાની પાસે કોઈ પણ પાસ પરમિટ વગર એનડીપીએસ ગાંજા જેવી વસ્તુ જે છે એને રાખીને છૂટક જે છે ગ્રાહકોમાં વેચાણ કરીને યુવાનોને જે છે નશાના માર્ગે દોરી રહ્યો છે. આ બાબતની જે છે એમને જાણ કરતા જે એનડીપીએસ એક્ટની જે કાર્યવાહી છે એ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરી સરકારી પંચો સાથે જગ્યા પર જઈને રેડ કરતા આશરે 460 ગ્રામ જેટલો જે છે ગાંજો મળી આવેલ અને એની વિરુદ્ધ જે આરોપી જે છે પૂનમ બહેરા એની વિરુદ્ધ જે છે એનડીપીએસ એક્ટની કલમ 8, 20 અને 29 મુજબ જે છે કાર્યવાહી કરે. આરોપી હાલ પોતે જે છે એ પાંડેસરામાં કોઈ બ્રિજ નીચે કોઈ એક કિસ્મ જે છે પોતે જોયેથી ઓળખી શકે એમ જણાવે છે. બાકી પોતાના નામ સરનામા એને ખબર નથી એવું જણાવે છે અને પાંડેસરા કોઈ બ્રિજ નીચેથી જે છે ગાંજો લાવ્યા હોવાની હકીકત જણાવે. આરોપી એવું કહે છે કે હું જે છે એને નાની નાની પુડીઓ બનાવીને જે છે મારા કસ્ટમર આવતા હોય છે જે મને લાગે કે દેવા જેવો છે એને હું જે છે છૂટકની અંદર વેચાણ કરવાનું જણાવે. અને જે મેં આપને જણાવ્યું પ્રમાણે પાંડેસરાની અંદરથી પોતે જણાવ્યું કે ભાઈ પાંડેસરાની અંદર એક બ્રિજની નીચેથી જે છે હું ગાંજો લાવેલો છું અને જે આ આરોપી છે એની વિરુદ્ધ અગાઉ અન્ય પણ 2 ગુનાઓ નોંધાયેલ છે એનડીપીએસ એક્ટ મુજબ. ટોટલ જે છે 3 ગુનો.